પાડી દે, ગર્વ થાય કે ના થાય ભાઈ? ભવિષ્યમાં દુશ્મનના કોઈ પણ સેટેલાઇટને ઘર ભેગો કરાય કે ના કરાય? આ સાંભળ્યું ત્યારે તમને ગર્વ થયો કે ના થયો? તમારું માથું ઊંચું થાય કે ના થયું? કોંગ્રેસ વાળાની ઊંઘ હરામ થઈ ગઈ, એમને બીમારી થઈ ગઈ. ભાઈઓ બહેનો, ઉરીમાં આપણા જવાનો મરાણા. હવે બને કહો, મોદીએ ચૂપચાપ બેસવાનું? ભાઈ, આપણા ગુજરાતમાં છાસવારે હુલ્લડો થતા હતા કે નહોતા થતા? સાચું બોલો, થતા હતા કે નહોતા થતા? કરફ્યુ આવતો હતો કે નહોતો આવતો? આ હિંમતનગરમાં લોહી લુહાણ પથરા પડતા હતા કે નહોતા પડતા? આ મોડાસામાં બેન દીકરીઓ સલામત હતી? આવી દશા હતી કે નહોતી? આખા દેશમાં છાસવારે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? મુંબઈમાં બોમ્બ ધડાકા, હૈદરાબાદમાં બોમ્બ ધડાકા, કાશીમાં બોમ્બ ધડાકા, અયોધ્યામાં બોમ્બ ધડાકા, દિલ્હીમાં બોમ્બ ધડાકા. બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? 5 વર્ષમાં બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? હવે મને કહો કે આવું બધું કરતા હોય આ લોકો, અને મારે ચૂપ રહેવાનું? ના, તમે મને કહો, મારે ચૂપ રહેવાનું? હવે ઉરીમાં આપણા જવાનોને મારી નાખે, આ મોદી ચૂપ રહે? ભાઈ, એને ફાવે? અરે આ ગુજરાતની માટીએ મને મોટો કર્યો છે ભાઈ. આ સરદાર સાહેબની ભૂમિ છે, અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી. આપણા જવાનો ગયા, દાંત ખાટા કરીને પાછા આયા, એમને તકલીફ થવા માંડી કોંગ્રેસ વાળાઓને. હમણાં પુલવામામાં તમે મને કહો, આ પુલવામાની અંદર આતંકીઓએ જે નરસંહાર કર્યો, આપણા વીર જવાનોને મારી નાખ્યા, એને લઈને કોંગ્રેસ વાળા આખા દેશમાં મોદીને બદનામ કરવા નીકળ્યા હોત કે ના નીકળ્યા હોત? ઘેર ઘેર જઈને ઢોલ વગાડ્યા હોત કે ના વગાડ્યા હોત? પણ મોદી હવે એર સ્ટ્રાઇક કરી, વિમાનમાં જઈને બોમ્બ ફેંક્યા, બધું સાફ કરી નાખ્યું સાહેબ, સાફ. હવે એમાં એમને તકલીફ. મને સમજાતું નથી, અહીંયા કોંગ્રેસના નેતાઓ આ મહામિલાવટ વાળા બધા ભેગા જે થયા છે, બધા એ ભેગા થઈને જે ભાષા બોલે છે, પાકિસ્તાનના છાપાઓમાં હેડલાઇન છપાય છે, પાકિસ્તાનના ટીવી પર આવે છે, પાકિસ્તાનની પાર્લામેન્ટમાં એમના નામ દઈને કોટ થાય છે. ભાઈઓ મને કહો, આ દેશમાં કોઈ એવી ભાષા બોલે જે પાકિસ્તાનને મજા આવે? બોલે કોઈ? પાકિસ્તાનને ગમે એવું તમે કોઈ બોલો ભાઈ? આપણે ત્યાં ગામડાનો અભણ માણસ પણ બોલે કોઈ દી? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી સૈનિકોની સુરક્ષાને પણ દાવ પર લગાવવા માંગે છે. એક તરફ તમારો આ ચોકીદાર સૈનિકો આતંકવાદ, નક્સલવાદની સામે સુરક્ષિત રહે, એના માટે તેમને ખુલ્લી છૂટ આપે છે. અને આ કોંગ્રેસ અને મહામિલાવટી લોકો સૈનિકોને જે સુરક્ષા કવચ મળ્યું છે એ હટાવી લેવાનું એમના ઢકોસલા પત્રમાં વિધિવત રીતે જાહેર કરે છે. શું તમે આ બાબતમાં મંજૂર છે ભાઈ? દેશની સેનાને સુરક્ષિત રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? એમને કાયદાનું રક્ષણ મળવું જોઈએ કે ના મળવું જોઈએ? કોઈ ચલતો ફિરતો માણસ પણ દેશના સુરક્ષા લોકોને કાયદાની ચુંગલમાં ફસાવી દે, તમને મંજૂર છે?
આ પથ્થરબાજોનું ચાલે તમને મંજૂર છે? એટલું જ નહીં, કોંગ્રેસે એના ઢંઢેરામાં ઢકોસલા પત્રમાં કહ્યું છે કે એ દેશદ્રોહનો કાયદો જ કાઢી નાખશે. તમે મને કહો ભાઈ, આ કાશ્મીરમાં સેના જ્યારે ઓપરેશન કરતી હોય અને આ પથ્થરબાજો આવીને પથ્થર મારે, એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? આતંકવાદી પકડ્યા હોય એમને છોડાવીને ભાગી જવા માટે કરતા હોય તે દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? તિરંગા ઝંડાને સળગાવી માળે એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? અરે જે તિરંગા માટે આ દેશના વીર જવાનોએ બલિદાન આપ્યા એનું અપમાન તમે કરે એને દેશદ્રોહ કહેવા તૈયાર નથી. ભાઈઓ બહેનો, આપસાનો કાયદો હટાવવાનો, દેશદ્રોહનો કાયદો હટાવવાનો, આ બધી કોંગ્રેસની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દેશની સુરક્ષા માટે, દેશના જવાનો માટે અત્યંત ઘાતક છે. એમનો રસ્તો ઘાતક છે. भाइयों बहनों, गांधी जी की कांग्रेस, आ गोली वाली कांग्रेस आज गांधी जी की कांग्रेस उस जमाने में अंग्रेज गोली का सहारा लेते थे. आजादी के बाद कांग्रेस खुद गालीबाज बन गई है, गाली का सहारा दे रही है. જે કોંગ્રેસને મહાત્મા ગાંધી, સરદાર પટેલનું નેતૃત્વ મળ્યું હોય, જ્યાં જૂઠ અને ગાલી ગલોચ એ જ એમના માટે જાણે એક રોજનો કાર્યક્રમ બની ગયો હોય. ભાઈઓ બહેનો, દેશભરમાં હું જઈને આવ્યો છું. આજે આંધી તમે જોઈ રહ્યા છો ને, જબરજસ્ત લહેર હું આખા દેશમાં જોઈને આવ્યો